હા, સાગરનો પણ સમય થઈ ગયો છે ઓફિસે જવાનો. આ કેમ હજી નહીં આવ્યો હોય? આ છોકરાને એટલી વાર લાગે ને, મીરા વહેલી તૈયાર થઈ જાય પણ આ બહુ કરશે. પછી કહેશે મમ્મી મારે મોડું થઈ ગયું, હું જાઉં છું જલ્દી. આ ભાઈ બેન બંને સરખા છે. કહેવત છે ને, વાલને વખાણો નહીં, ચણાને ચાખો નહીં. એવો ઘાટ થયો જ મારો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હા હા. સાગર, હા આ તારી બેન કરતા બહુ સારી સિસ્ટમ છે તારી. કેમ? શું કર્યું વળી મેં? કેવી સિસ્ટમ છે મારી? એમાં એમ છે ને, આ મીરા ઓફિસે જાય ને, ગુડ મોર્નિંગ મમ્મા. અરે હું ગુડ મોર્નિંગ, આ મને બહુ ગમે. પેલા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, પછી ગુડ મોર્નિંગ ગયો ને. આપણી સંસ્કૃતિમાં ગુડ મોર્નિંગ ક્યાંથી આવ્યું? અરે મમ્મી જો, હું જય શ્રી કૃષ્ણ કહું છું ને એ બહુ થઈ ગયું. આજના સમયમાં છે ને બધા છોકરાઓ આમ ગુડ મોર્નિંગ, વોટ્સઅપ, કેમ છે, મજામાં, એ રીતે વાતો કરતા હોય છે. આ સમય પ્રમાણે પોતપોતાની રીતે બધા પોતપોતા બિહેવિયર કરતા હોય છે. શું પોતપોતાના રીતે? આ આપણા ગઈટા બધા ગાંડા થઈ ગયા છે કે આપણે પેલા જય શ્રી કૃષ્ણ ને જય માતાજી કહેતા? આ તમે બધા ડાયા કા? ડાયા ગાંડાની ક્યાં વાત છે મમ્મી? હું કહું છું ને, હું પણ બંધ કરી દઉં. હું પણ કાલથી ગુડ મોર્નિંગ મમ્મી, કેમ છો? નહીં, એવું નહીં કહેવાનું દીકરા. આ તું જે બોલે છે ને એ બરાબર જ છે, મને બહુ જ ગમે છે. અંકિતા બહુ પણ સવારમાં ઉઠે ને તો મને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બોલે છે. મને અંકિતા બહુ પણ બહુ ગમે છે. બસ તો અમે કહીએ છીએ ને એ બહુ થઈ ગયું. પણ આ ગાંડી, આ તારી બેન પીટકી સમજતી નથી લે. કેટલી વાર કીધું છે મેં એને. ગાંડી ઉપરથી યાદ આવ્યું કે આ ગાંડી દેખાતી કેમ નથી? તારે ન બોલાય. આ કોક દી સાંભળી જશે ને તો બે બેને બાંધવાનું થાય પાછું. મજા આવે. હા, એની સાથે છે ને ઝઘડો કરવામાં પણ બહુ મજા આવે. સાચું કહું. હા બસ હવે હારા ન લાગો બે ભાઈ બેન. બાંધો ઈ. આ સાસરે જાશે ને પછી તને બહુ યાદ આવશે એની. ના રે, હવે એ ચીબલીની શું યાદ આવતી હતી? આમ પણ એ જાય ને એટલે આમ ઘરમાંથી એક શું કહેવાય ઉપાધિ મટે. હે બસ હો. હા, તું મીરાનું પૂછે છે ને, તને મીરા એક સેકન્ડ ન દેખાય ને તો કેવી યાદ આવે છે? મીરા કાલે ઓફિસે ગઈ ને તો સાંજે મોડું થઈ ગયું, તેના બેનપણીને ત્યાં રોકાઈ ગઈ છે. શું? મીરા એની બેનપણીને ત્યાં રોકાઈ ગઈ? તો એમાં શું થઈ ગયું? હવે પાકી મિત્ર છે એની, તો પછી એની ત્યાં રોકાઈ ગઈ. અરે મમ્મી, હા મિત્ર હોય એ સારી વાત છે, સાથે ફરવા જાય, હરવા જાય, એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે એ ના ભૂલો કે મીરાની હવે ઉંમર થઈ ગઈ છે, જવાન જોત દીકરી છે આપણી. હા, આમ રાત કોઈના ઘરે રોકાય કેવું લાગે? અને ના કરે ને નારાયણ કઈ ઉછનીચ થઈ ગઈ તો? અરે કાંઈ ન થાય હવે. આ ખબર છે ને, આ સિંહણ જેવી છે. આ રસ્તામાં જાતી હોય ને તો ભાયડા છાપ કહેવાય. મમ્મી તમારી વાત સાચી છે કે મારી બેન સિંહણ જેવી છે, પણ આપણી પણ ફરજમાં આવે છે કે આપણે એનું ધ્યાન રાખીએ અને આમ ગમે ત્યાં ના જવા દઈએ. ગમે ત્યાં એટલે મને ખબર છે એની મિત્રની ઘણી વખત વાત કરતી હોય છે કે મમ્મી મારી બેનપણી આમ છે તેમ છે. અરે બહુ ડાઈ છે એ છોકરી પણ, મીરા જેવી છે, સિંહણ જેવી એ પણ. અને મીરા સાથે જે પણ બેનપણી હોય ને એ એના જેવી જ હોય. એવું નથી મમ્મી. આજના સમયમાં લોકોને તમે પણ ઓળખો છો ને હું પણ ઓળખું છું કે જેવા દેખાય છે ને એવા હોતા નથી, ને જેવા હોય છે ને એવા દેખાતા નથી. હા બસ હવે, તું તો ક્યાંની ક્યાં વાત પહોંચાડી દીધી. મૂકને લપ. કેમ આ એક રાત ખાલી બેન ન આવી, બેનપણી ત્યાં ગઈ તો કેવું બોલવા માંડ્યો? હમણાં તો તું એમ કહેતો હતો કે એને વળાવી દેવી છે. મમ્મી એ બધી વાતો કહેવામાં સારી લાગે, પણ હકીકતમાં તો મારી બેન ઉપર ઊણી આંચ પણ આવે ને તો પણ મને કંઈક થઈ જાય છે. બસ હવે હું બધું સહન કરી લઉં છું, પણ મારી બેન સાથે કંઈ થાય ને એ મારાથી સહન નથી થતું. સાગર, તું આટલી મજાકની વાતમાં સિરિયસ કેમ આવી ગયો? તું મૂક ને બધી આટલા પણ છપ્પન મૂક. આપણે મીરાના લગ્નની વાત કરવાની છે, એનું જોણ જોવાનું ચાલુ કરવાનું છે. હવે છે ને મારે તારા મામાને ફોન કરવાનો છે કે મીરા માટે કોઈ સારો છોકરો હોય ને તો મને કહેજો, અને પરણાવી દેવી છે મારે. મમ્મી હા યાદ આવ્યું. શું યાદ આવ્યું? આ તમે લગ્નની વાત કરીને એના ઉપરથી યાદ આવ્યું કે હું જો હા આપણા પેલા રમણ કાકા નથી? હા હા, એનો છે ને થોડાક દિવસ પહેલા મને ફોન આવ્યો હતો
શું? કે એમનો એમના ભાઈનો કંઈક દીકરો છે. રમણ કાકાના ભાઈનો દીકરો? હા, જે વેલ સેટ છે અને પરિવાર પણ સુખી છે, છોકરો પણ દેખાવડો છે. હમ. તો પૂછતા હતા કે મીરા માટે આપણે એ છોકરો યોગ્ય છે. જો તું કહેતો હોય તો એ છોકરાને લઈને તારે ઘરે આવું. કાંઈ વાંધો નહીં દીકરા, એમને ના તો ન જ પડાય. જો છોણ જોવા આવતા હોય તો મીરાને છોકરો બતાવી દઈએ. જો એને એકબીજાને ગમે ને તો આપણે નક્કી કરી નાખીએ. હા મમ્મી. અને આમ પણ તને તારી બેન ક્યાં ગમે છે? આખો દિવસ જો રજા હોય ને ખબર પડી જ જાય બાજુવાળાને કે આ ભાઈ બેનની રજા છે. આખો ગામમાં ઢંઢેરો પીટાઈ જાય, એટલી મસ્તી કરે બેય. હા તો હવે ભાઈ બેન મસ્તી નહીં કરે તો કોની સાથે મસ્તી કરું? તમારી સાથે? તમારી અણી કાઢું કાલથી? ના ના ના, મારે આ થોડી મસ્તી કરાય. આ તારી ઘરવાળી છે ને, આ કેટલી શાન છે બિચારી. હા, એની હોતે નાની કાઢે મીરા. હા ભાઈ હા, એ બધું ચાલ્યા કરવાનું. અને મારી વાત સાંભળો. શું? આજે ભલે એને ત્યાં રોકાવા દીધી છે, પણ આજ પછી મીરા રાત પડે ને, મતલબ સાંજ થાય ને એટલે ઘરે જોઈએ એટલે જોઈએ. ઓકે ઓકે સર, ઓકે સર. બસ હવે બહુ સભ્યતા ના દેખાડો. ચાલો હવે, મારે ઓફિસે જવામાં લેટ થાય છે તો હું નીકળું. ધ્યાન રાખજો તમારું. સારું, મારું ધ્યાન રાખીશ, પણ છે ને તું સાચવીને જાજે. હા હવે ચલો. આદિ, કેમ છે તમારા પપ્પાની તબિયત હવે? સારું છે એમને, પણ પણ શું? જાતે કરીને એમની તબિયત ખરાબ કરે છે. એટલે કહેવા શું માંગો છો? હું સમજી નહીં તમારી વાત. આપણે છેલ્લે વાત થઈ હતી ને, મેં તને કહ્યું હતું ને કે હું ઘરે વાત કરી દઈશ આપણા બંને વિશે. તો મેં હોસ્પિટલમાં જ પપ્પા મમ્મી બધાની સામે વાતનો ખુલાસો કરી દીધો. પણ આદિ, તમારા પપ્પાએ કંઈ કહ્યું તમને? ના પાડે છે? શું કહે છે મને કહેશો તમે? જો પ્લીઝ આમ ઉદાસ ન થાવ. જે પણ વાત હોય તમે મને કહી શકો છો. નહીં સમજી શકે આપણને, નહીં સમજી શકે. એ સમજાવવાની બહુ કોશિશ કરી, બહુ વાત કરી, પગ પકડ્યા, હાથ જોડ્યા, પણ પપ્પા હોસ્પિટલમાં પણ બૂમાબૂમ કરવા લાગ્યા, ગુસ્સો કરવા લાગ્યા, ત્યાં સુધી કે એમને બોટલ ચડતી હતી તો સોય કાઢીને બોટલ પણ ફેંકી દીધી ગુસ્સામાં. ખબર ન પડી મને કે પપ્પા આવું શું કામ કરે છે. એમણે કહ્યું કે લગ્ન તો તારા ત્યાં જ થશે જે અમે કહીએ છીએ, અમે ઈચ્છીએ છીએ. પણ આ તો ખોટું કહેવાય ને. જો આદિ, પ્લીઝ સમજવાની કોશિશ કરો. હું તમારા વગર નહીં રહી શકું, અને લગ્ન થશે તો આપણા જ. અને હું પણ તારા વગર નહીં રહી શકું. સાચું કહું તો આ હોસ્પિટલના પૈસા પણ તે આપ્યા. એમે પપ્પાને કહ્યું કે પપ્પા આ જે કંઈ પણ ખર્ચો થયો એમાં મીરાએ જ મદદ કરી છે મને. પણ શું કામ કહ્યું આવું? એમને કેવું લાગશે કે મારો દીકરો કોઈ છોકરી પાસે મદદ લઈને આવ્યો છે? તમારે તમારું નામ અપાય ને. તો શું કરું? હા, તને ખબર હતી ને કે $1.5 લાખ રૂપિયા હું કેવી રીતે ભેગા કરત, એટલા માટે મેં તને ફોન કર્યો કે તારી પાસે 20-25 હજાર રૂપિયા જે પણ ભેગા થાય ધીમે ધીમે એમ કરીને $1.5 લાખ રૂપિયા કરી દઉં. પણ તે કીધું કે હું ગમે ત્યાંથી બહારથી એડજસ્ટ કરીને તને $1.5 લાખ રૂપિયા આપી દઈશ. તે બધા રૂપિયા આપી દીધા. મેં કહ્યું એ લોકોને કે આવી વહુ તો ક્યાં મળે જે પોતાના સસરાને મતલબમાં નવું જીવનદાન આપ્યું. એને પૈસા ન આપ્યા હોત તો શું થાત? હું ક્યાંથી ગોતત રૂપિયા? પણ તો એ લોકોએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે રૂપિયા આપ્યા તો શું કઈ એહસાન નથી કર્યો, પાછા આપી દેશું એમના રૂપિયા. મને કઈ સમજાતું નથી કે હવે મારે શું કરવું. હું તને છોડવા નથી માંગતો. આદિ, હું પણ આપણે એક કામ કરીએ, આપણે ભાગી જઈએ. જો સમજવાની કોશિશ કરો. હું એડજસ્ટમેન્ટ કરી લઈશ. થોડા દિવસ આપણે બહાર રહેવું પડશે. તમારા મમ્મી પપ્પા નહીં માને મને ખબર છે, પણ પછી બધા માની જશે ને. તું ભાગવા તૈયાર છે? ઓબ્વિયસલી. કેવો સવાલ છે આ? મને તારી પાસેથી આવા શબ્દોની જ આશા હતી
કે તું તારા મોઢે બોલે અને કહે કે આપણે ભાગી જઈએ. કારણ કે મને તો ડર લાગતો હતો કે જો હું તને ભાગવાનું કહીશ તો તને એમ થશે કે આવા સમયમાં કોણ ભાગવાનું વિચારે અને આ ભાગવાનું શું કામ કહેતો હશે. પણ હવે તે જ કહ્યું છે તો પછી આપણે ભાગી જવું જોઈએ નહીં? હા, હું તૈયાર છું. મને બીજા કોઈની કોઈ ચિંતા નથી તમારા સિવાય. તારા ઘરમાં બધા મતલબ કે શું કરશે એ લોકો? એ પણ થોડા દિવસ ગુસ્સો કરશે, પછી માની જશે. મને ખબર છે, મારા મમ્મી અને મારો ભાઈ એ બહુ પ્રેમ કરે છે મને. માની જશે એ લોકો. તો ઠીક છે, મેં વિચારી લીધું. હવે છે ને આપણે ભાગવું તો પડશે જ. જો ભાગી જશું ને તો મારા પપ્પા અને મમ્મી થોડો ગુસ્સો કરશે, થોડા દિવસ નહીં બોલે, પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી એ આપણને અપનાવી લેશે. આટલા માટે આ કરવું જરૂરી છે. તું જરાય ચિંતા નહીં કરતી. રહેવાની વ્યવસ્થા અને આપણને કોઈ ગોતી નહીં શકે એવી જગ્યા પણ મેં જોઈ છે. આપણે ત્યાં જતા રહીશું, ત્યાં આપણે સેફ છીએ. પાક્કું? શ્યોર. ઠીક છે. તો હવે પછી હું ઘરે જઈને બધા ડોક્યુમેન્ટ્સ લઈને આવું. ડોક્યુમેન્ટ્સ? હા, સાથે સાથે થોડા ખર્ચા પાણીના. એટલે કે જો હું તો હવે હોસ્પિટલ સમજી શકું છું. અને ઘરની ચાવી મમ્મી પપ્પા પાસે છે. જો ચાવી લેવા જઈશ ઘરે તો પણ પ્રોબ્લેમ થશે. ઘરનું તાળું તો ના તોડાય ને. તમે ચિંતા ન કરો, હું થોડી વારમાં પૈસા અને ડોક્યુમેન્ટ્સ લઈને પાછી અહીંયા જ આવું છું. હું અહીંયા જ રાહ જોઉં છું. ટેક કેર. સંભાળીને. આટલી આસાનીથી માની જશે એવું તો મેં વિચાર્યું જ નહોતું. સાલો હું તો ખાલી ખોટો નાટકો કરતો હતો. એને સામેથી કહ્યું કે ભાગી જઈએ. વાહ કાળુ, ફોન ઉપાડ. કાળુ, ફોન ઉઠા.